જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપી ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા દર્શક મિત્રો. જ્યોતિષ વિજ્ઞાન શોની અંદર ગત એપિસોડથી આપણે પંચમહાભૂત તત્વની આડ અસર હેઠળ ગ્રહો, નક્ષત્રો, રાશિઓ એના અનુસંધાનમાં માણસને થતા વિવિધ રોગની એક વિસ્તૃત ચર્ચા આપણે તલસ્પર્શી રીતે ચર્ચેલી. હવે અશોકભાઈને પૂછું કે આગળ આપણે કઈ પ્રકારની ચર્ચા કરીએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર આપણે ટોપિક કર્યો હતો ગત એપિસોડમાં અને દર્શક મિત્રોના ખૂબ જ આપણી પાસે સવાલો હતા કે જ્યોતિષિક જે બાબતો છે, શારીરિક સમસ્યા, જે રોગોમાં આજની લાઈફસ્ટાઈલમાં જે જટિલ સમસ્યાઓ બનતી હોય છે એમાં જ્યોતિષિક જે કારણો છે, ગ્રહો, નક્ષત્રોની વાત હતી, એમાં ખૂબ સુંદર તમે ચર્ચા કરી કે આપણું મનુષ્યનું શરીર એક પંચ મહાભૂત તત્વથી બનેલું છે. એમાં આપણે 12 રાશિ, ગ્રહો, નક્ષત્રો એના આધારે ચર્ચા કરી હતી આપણે, અને એમાં જ્યોતિષિક જે બાબતો છે એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આજે જે આપણે ચર્ચા કરીએ છીએ કે મનુષ્યના જે એક શારીરિક અંગોમાં માથાથી લઈ અને નીચે નખ સુધી જે ગ્રહોના આધારે જે શારીરિક રોગો બનતા હોય એ કયા હોય છે, એના કારણો શું છે, આપણે એની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીશું કે કયા રોગો મસ્તકથી લઈ અને નખ સુધી એ જવાબદાર છે અલગ અલગ રીતે અને કેવી રીતે થતા હોય છે એની વાત કરીએ. સૌપ્રથમ તો મેં અગાઉના શોમાં કહ્યું એમ કે ફ્રોમ હેડ ટુ ટો, એટલે કે વાળથી છેક નખ સુધી, અને સરળ ભાષાની અંદર આપણે ગુજરાતીમાં નખ શીખ આ માણસ નિરોગી છે એવું કહેવાતું હોય છે. તો આ એક સામાન્ય વસ્તુ કે નખથી શીખ સુધી, અગર વાળથી આપણે પગના અંગૂઠાના નખ સુધીની એક ચર્ચા વિશેષ રૂપે કરશું આ શોની અંદર. હવે આપણે વાળની વાત કરીએ કે આ એક એવી ખેતી છે કે જે માણસના રૂઆબની અંદર, દેખાવની અંદર વધારો કરે છે અને એના લુકને સરસ રીતે બદલે છે. યોર લુક્સ ટોટલી ડિપેન્ડ્સ અપોન યોર હેરસ્ટાઇલ એન્ડ હેર ગ્રોથ. રાઈટ સર, બરાબર છે. એબ્સોલ્યુટલી. કારણ કે તમારા વાળ વધારે છે, અમારે થોડાક ઓછા થઈ ગયા છે, કઈ કેટલા લોકો સરળ ભાષામાં કહેવાય કે ભાઈ ટાલ છે એમ કે આ ટાલિયા છે, પણ ખરેખર સાચા અર્થમાં વાત કરીએ તો ટાલ હે તો માલ હે, વરના સબ કંગાલ હે. બરોબર ને, કહેવત છે આવી. તો આ એક આપણે શરૂઆત અહીંથી કરીએ કે આ હેર ગ્રોથ છે આપણી. અગર તો મસ્તક ઉપરના જે વાળ છે જેનાથી આપણે હેરસ્ટાઇલ બનાવતા હોઈએ છીએ અને એને એવું કહેવાય છે કે ભાઈ આનું શું સરસ મજાની હેરસ્ટાઇલ છે, આની હેરસ્ટાઇલ બદલી, એમ કે વાળનો ગ્રોથ સારો છે, દેખાવડો છે, કેટલા સરસ વાળ છે, કાળા ભમર જેવા વાળ છે, તેમ કે કાજુ ગ્રે હેર છે, ધોળા વાળ આવી ગયા, બુઢો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, ટાળીઓ થઈ ગયો, ટકલો થઈ ગયો, આવા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. તો આ વાળની વાત કરીએ ત્યારે સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવું પડે કે જે વાળની ગ્રોથ છે, આપણા મસ્તકના વાળની ગ્રોથ, એના ઉપર કયો ગ્રહ સૌથી વધારે ઇફેક્ટ કરે. તો વાત કરીશું કે આપણી જે વાળની ગ્રોથ છે ને એના પર મસ્તકના ભાગે કાળપુરુષની અંદર મેષ રાશિ આવેલી છે અને મેષ રાશિનો માલિક થાય મંગળ, એટલે મંગળનો ખૂબ પ્રભાવ છે. તો મંગળ સારો હોય કુંડળીમાં, મેષ રાશિમાં હોય સ્વગૃહી કહેવાય, વૃશ્ચિક રાશિમાં હોય સ્વગૃહી કહેવાય, મકર રાશિમાં હોય ઉચ્ચનો કહેવાય. તો જ્યારે આ મંગળનો બળ કુંડળીમાં હોય અને એમાં પાછું જ્યારે કુંડળીમાં ઉપરના સ્થાનની અંદર મંગળ હોય, એટલે કે
પહેલું સ્થાન છે, 12મું સ્થાન છે, બીજું સ્થાન છે, મસ્તકનો ભાગ કહેવાય. એની અંદર મંગળ જ્યારે કુંડળીમાં મૂળભૂત રીતે ગોઠવાયેલો હોય અને એ પણ જો વૃશ્ચિક, મેષ કે મકર રાશિમાં ગોઠવાયેલો હોય તો એવા જાતકોના વાળ ગુચ્છાદાર હોય, હેરસ્ટાઇલ જબરજસ્ત હોય અને તમે વિચારી ના શકો એટલી જબરજસ્ત એમની હેર ગ્રોથના કારણે એક પ્રતિભા અને એમની સ્ટાઇલ ઊભી થતી હોય છે. પણ આ જ સ્થાનની અંદર એટલે કે પહેલું, 12મું અને દ્વિતીય સ્થાન એની અંદર જે શનિ હોય તો તમારી વાળનો સત્યાનાશ કરી નાખે. હેરફોલ આવે ને આવે. બિલકુલ. શો મી એ સિંગલ પર્સન કે જેને કુંડળીમાં પ્રથમ, દ્વિતીય કે 12મા ભાવની અંદર શનિ હોય તો મોટાભાગે આવા જાતકોની હેર ગ્રોથ બહુ ઓછી હોય, વાળ નાની ઉંમરમાં જ ખરવા લાગે. એમાંય પાછું એક અગત્યની વાત કરું તમને કે જો આ પ્રથમ, દ્વિતીય કે 12મા સ્થાનની અંદર શનિ જો અસ્તનો હોય, શનિ જો નીચ રાશિમાં હોય તો ગઈ કામ છે. તો પછી સમજી લેવાનું કે તમારે ટાલ એ જ તમારો ઉદ્ધાર છે. આ 3 સ્થાનની અંદર કુંડળીના પ્રથમ, દ્વિતીય અને 12મા સ્થાનની અંદર જો મેષ રાશિનો શનિ હોય, કર્ક રાશિનો શનિ હોય, સિંહ રાશિનો શનિ હોય તો સમજી લેવાનું કે તમારે આખી જિંદગી ટાળિયા રહેવાનું જ છે, ટકલું રહેવાનું જ છે. જોવા જવાનો શેટી આપણે આવતો અત્યારે આપણા અનુપમજી ને પણ છે, વિશાલ દદલાનીને છે, 100% સંગીતકાર આપણા. તો અસંખ્ય લોકોને નથી વાળ તો ગૌરવ લે છે, લોકો વાળ નથી તો ગૌરવ લે છે. બિલકુલ. કારણ કે એમાંથી એમની પર્સનાલિટી એને આભા ઊભી થાય છે. પણ સામાન્ય માણસને જો આ ટાલ હોય તેનું કોઈ ગણકારે નહીં. પર્સનાલિટી હોય તો ટાલ ચાલે અને ટાલથી પર્સનાલિટી ઊભી થાય. પણ પહેલો નિયમ એવો છે કે તમારી પર્સનાલિટી પબ્લિકલી ફિટ હોવી જોઈએ. તમે સેલિબ્રિટી હોવા જોઈએ તો તમારી ટાલ એ માલ છે, બરોબર. અને જો તમે સામાન્ય માણસ હો તો પછી તમારા માટે ટાલ એ એક ગાળ બરાબર છે. એમ કે આ યાર ખરો માણસ છે, કોઈ લગ્ન કરે નહીં, તમારી પસંદગી થાય નહીં. પણ એના માટે કારણભૂત ગ્રહો કે મંગળ ઉપરના સ્થાનમાં હોય તો ગ્રોથ વધારે, ગુરુ ઉપરના સ્થાનમાં હોય તો ગ્રોથ વધારે. ગુરુ એક્સપાન્શનનો કારક છે. ગુરુ બળવાન હોય પ્રથમ સ્થાનમાં, બીજા સ્થાનમાં, 12મા સ્થાનમાં તો વાળનું એક્સપાન્શન એવું કરે. આ પણ તમને કહું છું, આ મારું સંશોધન છે. સાચી વાત છે. હા, મારું સંશોધન છે. એટલે આ તમને આ વસ્તુ જોવા નહીં મળે. તમે જોજો 12મા સ્થાનમાં, પ્રથમ સ્થાન, બીજા સ્થાનમાં ગુરુ હોય ને એને વાળની ગ્રોથ જબરજસ્ત હોય. અહીં મંગળ હોય તો એની વાળની ગ્રોથ જબરજસ્ત હોય. પણ અહીં શનિ હોય ને તો વાળ ગયા, વાળ ગયા તો વ્યક્તિત્વ ગયું, અને વ્યક્તિત્વ ગયું તો પછી તો ઘણી બધી સમસ્યાઓ બિલકુલ તમારી સામે આવીને ઊભી રહે. એટલે આપણે આ વાત કરી કે ભાઈ હેરફોલ શેના કારણે થતા હોય છે, હેરફોલનો રોગ કેમ થતો હોય છે, ત્યાં ડેન્ડ્રફ થતી હોય છે, જેને સરળ ભાષામાં, જૂની ભાષામાં કોદરી કહેતા હતા, અને બીજું શું કે ખબર નહીં. હા, ઉંદરી બી કહેતા હોય છે. કોદરી, ઉંદરીમાં તમારે ખાડો પડી જાય, ગોળ વાળી જાય, ખોડો થાય, ડેન્ડ્રફ કે અંગ્રેજી ભાષામાં એ પણ થઈ શકે. એક્ઝેક્ટલી ડેન્ડ્રફ. આવા વસ્તુઓ તમને જોવા મળે. એક બીજી વાત કરીશ, વાળની વાત નીકળી છે એટલા માટે કે અમુક લોકોને ઉંમરની શરૂઆતમાં જ વાળ ગ્રે થતા હોય, સફેદ થતા હોય છે. આ તમે ખાસ નોંધજો. કેમ? તો તમારા પ્રથમ, દ્વિતીય, 12મા સ્થાન શનિ હોય ને અને નબળો હોય તો તમને પહેલા વૃદ્ધ બનાવે. પહેલા વૃદ્ધ બનાવે. વાળ ખરે તો જુદું, પણ રહેલા સહેલા વાળ બી સફેદ હોય. ખ્યાલ આવે તમને? બિલકુલ બિલકુલ. એટલે કહેવત છે ને કે મૂડીએ ગઈ વ્યાજે ગયું, એના જેવું છે કે મૂડી ગઈ ને વ્યાજ પણ ગયું, એ અહીંયા તમારે લાગુ પડે. એટલે કે માલ ગયા ખસમ બી ખોવાયા, એના જેવું છે આ. તો આ
કહેવત ત્યાં લાગુ પડે છે કે શનિ હોય ત્યાં આગળ તો ગ્રે હેર આપે, શનિ ત્યાં હોય તો વાળને ઝડપી ખેરવે, અને શનિ ત્યાં હોય તો વાળને ટકવા ના દે. કારણ કે શનિ શું સંકોચનનો કારક છે, ગુરુ વિસ્તૃતિકરણનો કારક છે. એટલે એક ગ્રહ ગુરુ વધારે, મંગળ એમાં ફરે તો ઝડપી વધારે, અને જો શનિ બેસે તો ઝડપી ઘટાડે, ઓછા કરે, સફેદ કરે, રોગ કરે માથાના, એવી ઘટનાઓ બને. બીજી વસ્તુ કે શુક્ર ત્યાં બેસે તો તમારા હેરસ્ટાઈલના ખૂબ વખાણ થાય, તમારા દેખાવના વખાણ થાય. આપણે રોગની વાત કરીએ છીએ, આપણે અહીંયા રોગની વાત કરીએ છીએ. તો રોગ શેના કારણે થાય? તો શનિના કારણે થાય. શેનો? વાળ ખરવાનો. શેનો? વાળ સફેદ જલ્દી થવાનો. શેનો? તો વાળની ગ્રોથ અટકવાનો. આ એક વાત થઈ. હવે બીજા એક વસ્તુ પર આપણે આવશું કે આપણું મસ્તક, કપાળ જેને કહીશું, અગર તો સ્કલ, ખોપડીનો ભાગ, કપાળનો ભાગ, અને આ ટોટલ આ એરિયા કે જે હેલ્મેટ થી એને કવર કરવામાં આવે છે ઉપરના ભાગને, પછી અહીંથી ખુલ્લી થાય તો આ એરિયા ઉપરનો છે જે કેપ આપણે પહેરતા હોઈએ છીએ, એમાં આપણું મસ્તક, લલાટ, કપાળ આવતું હોય છે. એમાં પણ જો તમારે કોઈ ઇન્જરી થાય, માથાનો ભયંકર દુખાવો થાય, તો આ હું તમને એક કોમ્બિનેશન આપું છું કે એના કારણે આ ઘટના બને ને બને. શેના કારણે બને તમને કહી દઉં કે જો પ્રથમ ભાવ, દ્વિતીય ભાવ, અગર 12મો ભાવ, એમાં મંગળ, શનિ, રાહુ બેઠા હોય, મંગળ, શનિ, રાહુ, અને એ પણ ખરાબ રાશિની અંદર બેઠા હોય, તો એ જાતકને માથાનો દુખાવો થાય ને થાય. દેટ ઇઝ કોલ્ડ માઇગ્રેન. આમ હસોડા મારે ને તો માથાનો દુખાવો ઉતરે નહીં માઇગ્રેનમાં. ડોક્ટરો પછી એની એલોપેથિક દવા આપે. આયુર્વેદમાં અવિપ્રતિકર નામનું એક દવા છે, એ પણ આપતા હોય, પ્રત્યાધિક વાત આપતા હોય છે, ઘણી બધી વસ્તુ. આયુર્વેદ અને જ્યોતિષ બંને અશોકજીનો જોડિયાભાઈ છે. રાઈટ? એમ આઈ રાઈટ? તો આ મસ્તકના જે માથાનો દુખાવો, હેડેક જેને કહેવામાં આવે છે, માઇગ્રેન જેને કહેવામાં આવે છે, માથામાં લપકારા મારવા, તો એ તમારા કુંડળીના પ્રથમ, દ્વિતીય, 12મા સ્થાનમાં મંગળ રાહુ હોય, મંગળ શનિ હોય, શનિ રાહુ હોય, અગર આ 3 હોય, અગર એમાંથી 2 હોય, અગર 3માંથી 1 હોય, અને એ પણ દૂષિત રાશિમાં બેઠા હોય. શનિ લાયક મેષ રાશિમાં હોય, કર્ક રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય, મંગળ કર્ક રાશિમાં હોય, મંગળ વૃષભ રાશિમાં હોય, મંગળ તુલા રાશિમાં હોય, રાહુ સાથે હોય, તો આ લપકારા મારે, હેડેક થાય, માઇગ્રેન થાય. એનું એક નિર્વિવાદિત મારું એક સંશોધન અને આ પ્રિડિક્શન, સમજો તો પ્રિડિક્શન, એ તમારી સમક્ષ મેં મૂક્યું છે. હવે અન્ય રોગની આપણે તમે કોઈ મુજબ ચર્ચા કરીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી, અને જે હેરફોલની એક બહુ તમે ખૂબ જ સારી અને ડેપમાં વાત કરી કે સુંદર ઘને કાલે બાલ એ સૌંદર્યનું પ્રતીક હોય છે, અને આ સૌંદર્યને જ્યારે એક ક્ષતિ પહોંચે છે ગ્રહો દ્વારા, એ કયા સ્થાનમાં કયા ગ્રહો કરતા હોય છે તેની તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી જ્યારે વાત કરીએ આપણે કે જ્યારે આપણે મસ્તિષ્કની વાત કરીએ છીએ, તો એમાં આપણે મુખ્ય બાબત ENTની જ વાત કરીશું, કારણ કે ENT જ વધારે આવતું હોય છે, આઈઝ, નોઝ, નેક. તો આંખની વાત કરીએ પહેલા કે જ્યોતિષની દ્રષ્ટિએ એવા કયા ગ્રહો છે કે જે વાળ કરતા બી કૃષ્ણ બાબત છે, આંખોની વાત છે કે એ આઈઝનું વિઝન છે, એ એટલું ઇમ્પોર્ટન્સ છે. તો સર, જ્યોતિષની દ્રષ્ટિએ એવા કયા ગ્રહો જે આંખોને ડેમેજ કરતા હોય અથવા તો આંખોની સમસ્યાઓ લઈ કરી શકે, એની વાત આવી. કેટલા બધા ગીતો નહીં, કहीं पे निगाह है, कहीं पे निशाना, तेरी आंखों के सिवा दुनिया में रखा क्या है, आंखों आंखों में बात होने दो, आंखों में हमने आपके सपने सजाए. તો આંખ એક આપણું રતન છે. એટલે કહેતા કે શરીરની અંદર 2 રતન કયા? તો જમણી આંખ અને ડાબી આંખ. આના વિશે દુનિયા
નકામી છે, કારણ કે દુનિયા તમે જોઈ શકતા નથી. પહેલો બનાવ એવો બને કે જ્યારે તમે આંખો ગુમાવો ત્યારે દુનિયા તમને જોઈ શકે, તમે દુનિયા જોઈ શકતા નથી. દુનિયા પણ તમને જોઈને બિચારી દુઃખી થાય અને આપણે તો દુઃખી થઈએ છીએ. તો રતન જ્યારે ખોવાય ત્યારે જિંદગીનો અર્ક અને જીવવાની ઈચ્છા ધોવાય. ગમે નહીં જીવનની કળાઓને માણવાની જે આર્ટ છે એનાથી તમે જોજનો દૂર ચાલ્યા જાઓ. તો આંખ મેં કહ્યું એમ કે જીવન જીવવા માટે જેના પર બેસીને ઉડવાની વાત છે પાંખ છે, એનું નામ આંખ છે. તો આ આંખ ક્યારે બગડે? આંખ માટે જ્યોતિષશાસ્ત્રમાં જે નવગ્રહ છે એના માટે સૌથી મહત્વનો અને જવાબદાર ગ્રહ છે સૂર્ય. તમે જોજો કે રાત્રે એક ઘરની અંદર તમે હો અને લાઈટ બધી ઓફ થઈ જાય, તમે કશું નહીં જોઈ શકો. કારણ કે આંખની રોશની એ રોશની વડે જ છે અને જગત ઉપર સૂર્યથી કોઈ મોટી રોશની છે જ નહીં. બિલકુલ સર. પ્રભુ સૂર્ય સાક્ષાત દેવ છે, પ્રત્યક્ષ દેવ છે અને એનો પ્રકાશ તમારી કીકીમાં, રેટિનામાં, પડદા ઉપર પડે ત્યારે તમે દુનિયાને જોઈ શકો છો, માલી શકો છો, માણી શકો છો, જાણી શકો છો. એનું નામ આંખ છે. સો સૂર્ય એક એવો મહત્વનો ગ્રહ છે કે જે તમારી આંખની રોશની સાથે સીધો સંકળાયેલો છે. બહુ જ સ્પષ્ટ વાત કરું તો જન્મકુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં હોય તેવા જાતકોને મેં જોયું છે કે એ લોકોને આંખના કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય. ચશ્મા નાનપણમાં આવી જાય, રેટિના ખસી જાય, રેટિનામાં વેલ્ડિંગ કરાવવું પડે, રેટિનામાં કાણા પડી જાય, આંખના ઓપરેશન આવે, આંખની સમસ્યાઓ આવે. જ્યારે એક જગ્યાએ ઊંચનો સૂર્ય હોય ને તે લોકોને આંખના પ્રોબ્લેમ થતા નથી. હું તમને મારું પોતાનું ઉદાહરણ આપું કે 72 વર્ષ ચાલી રહ્યું છે, હજી મને મોતિયો આવ્યો નથી. વાહ, ગજબ, ગ્રેટ. ચશ્મા એ કોમન ફેક્ટર છે કે ઉંમર વધતાની સાથે નજીકના ચશ્મા આવે, દૂરના ચશ્મા આવે, પણ જ્યારે આંખ રોગિષ્ટ બને ત્યારે સૂર્ય નબળો હોય. તુલા રાશિમાં સૂર્ય હોય, કુંભ રાશિમાં સૂર્ય હોય તો આંખના રોગ ચોક્કસપણે થાય. એમાંય વળી કુંડળીના પ્રથમ, દ્વિતીય, 12મા ભાવની અંદર સૂર્ય જો નબળો હોય, કુંભ રાશિમાં હોય, તુલા રાશિમાં હોય, અગર તો આ જ સૂર્ય રાહુ શનિ સાથે જોડાયેલો હોય તો આંખમાં કેટલીક સમસ્યાઓ પેદા કરે એમાં લેશ માત્ર શંકા નથી. એટલે સૂર્ય, ધ સન ઇઝ અ સિગ્નિફિકેટર ઓફ આઈ. તમારા દિવ્ય ચક્ષુનો આ કારક છે, પ્રકાશક છે, તેજ છે, સૃષ્ટિ છે. અને જ્યારે બગડે, મેં અગાઉ કહ્યું એમ, અને બગાડી શકે કયા ગ્રહો? કેતુ બગાડી શકે, શનિ બગાડી શકે, રાહુ બગાડી શકે. તો ચોક્કસપણે તમારી આંખોની રોશનીમાં પ્રશ્નો ઉપસ્થિત થાય. મેં જોઈને એવું પણ જોયું છે કે સમગ્ર કુંડળીની અંદર કોઈ વાંકો ચાલતો ગ્રહ હોય, વક્રી નહીં હો, લેટ મી બી ક્લિયર ટુ માય વર્ડ્સ, વક્રી નહીં, વાંકો ચાલતો ગ્રહ તે શનિ છે. થોડો લંગડો ચાલતો હોય તે શનિ છે. કુંડળીમાં મારું એવું નિરીક્ષણ છે કે શનિ જ્યારે બગડે અને એ પણ ઉપરના સ્થાનમાં, જ્યારે શનિ કુંડળીના ઉપરના ભાગમાં શનિ બગડે ને પણ વક્ર હોય, હસ્તની રાશિમાં, નીચની રાશિમાં હોય, પછી સૂર્ય સાથે જોડાયેલો હોય, રાહુ સાથે જોડાયેલો હોય તો આંખો ફાંગી થઈ જાય, ભેગી થઈ જાય, ત્રાસી થઈ જાય, બાળી થઈ જાય, માલી થઈ જાય. એના માટે અસંખ્ય શબ્દો છે. તેનું મૂળભૂત કારણ પણ આ જ છે. અને આંખોની કેર લેવી એ બહુ જ અગત્યનું છે. અલબત્ત આંખોની કેર માટે એક વાત ચોક્કસ કહીશ કે મારો પોતાનો અનુભવ છે કે સૂર્યની પૂજા તમે ગમે એટલી વધારે કરો, બહુ જ કરો, ખૂબ કરો,
રોજ સવારે ઉગતો સૂર્ય એટલે એકદમ ટેન્ડર કહેવાય, ટેન્ડર સનરાઈઝ, કે હાલ જ ઉગ્યો હોય ને તમે એના સામે આંખ ખોલીને આમ ઉભા રહો વધારે 1 મિનિટ તો તમારી આંખોની રોશની વધે. કેમ આપણે સૂર્યને જળ ચડાવવાની વાત છે શાસ્ત્રોમાં, કે બાના હેઠળ તમને તંદુરસ્તી મળે, આંખો તમારી સ્વસ્થ રહે, વિટામિન ડી મળે અને પ્રત્યક્ષ દેવની પૂજા પણ થઈ જાય. ધર્મ, વિજ્ઞાન, રોગશાસ્ત્ર, તંદુરસ્તી બધું સચવાઈ જાય. અને બધું સચવાઈ જાય તો જીવન સચવાઈ જાય, અને જીવન સચવાઈ જાય તો એનાથી મોટી કોઈ પ્રસન્નતા છે નહીં. બિલકુલ આ વાત થઈ આંખને લગતી, આંખના રોગને લગતી વાત થઈ. હવે બીજા કોઈ રોગ પર આપણે આગળ વધીએ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કાર્યક્રમમાં કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જ્યોતિષની દ્રષ્ટિએ જે શારીરિક જે રોગની સમસ્યામાં આપણે વાત કરી, અને એમાં પંચ મહાભૂત તત્વોની વાત કરી, 12 ગ્રહોની વાત કરી, રાશિની વાત કરી છે, અને એ ગ્રહોને આધારે જે રોગોની વાત છે એમાં આપણે ખૂબ સુંદર ચર્ચા કરી છે. ત્યારે પંકજભાઈ, એ ગ્રહો નક્ષત્રોના આધારે ઘણી બધી વાતો કરી છે, અને આજના એપિસોડમાં આપણે વાત કરી કે જે મસ્તિષ્કના જે રોગોની આપણે શરૂઆત કરી, તો એક હેરની વાત કરી, અમને આંખની વાત કરી છે કે જે મુખ્ય શરીરમાં જે બાબતો છે, તો એમાં પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી છે, અને પોતાના સંશોધનો પણ એમને કેટલાક ક્યાંક કીધા છે. તો પંકજભાઈ, આપણો વિશેષ આભાર. અને આ ઉપરાંત પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં, અત્યારે તો કાર્યક્રમ સમાપનના આરે છે, પણ હજુ પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહો નક્ષત્રોના આધારે અને કયા ગ્રહો જાતકને કારણભૂત બનતા હોય છે અલગ અલગ શારીરિક સમસ્યાઓમાં, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં અન્ય શરીરના જે ડિફરન્ટ પાર્ટ ઓફ ધ બોડીઝના જે વેરિયસ જે ડિસીઝ છે એની વાત કરીશું ઇન્ડિવિડ્યુઅલ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.